નમસ્કાર, બીટા ઓનલાઈન મેથેમેટિક્સની આ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10 ના ચેપ્ટર નંબર 1 રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ જોશું। ઓકે, તો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલા ધોરણ 9 માં આપણે અલગ અલગ પ્રકારના સંખ્યાઓના ગણ વિશે માહિતી મેળવેલી છે। તો સૌપ્રથમ આપણે તેનું રિવિઝન કરી લઈએ। તો આપણે ધોરણ 9 માં સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ આવતી, બરાબર છે। હવે પ્રાકૃતિક સંખ્યાઓ હોય તેને ઇંગ્લિશમાં આપણે શું કહેતા? નેચરલ નંબર કહેતા, અને તેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે? કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। ઓકે, અને પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે છગડીયા કૌંસમાં 1 2 3 4 ડોટ 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 આ પ્રકારની જે કોઈ भी સંખ્યાઓ હોય તે બધી સંખ્યાઓને શું કહેવામાં આવે? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે। ત્યાર પછી બે નંબરમાં આપણે કઈ સંખ્યાઓ જોતા? તો કે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? તો કે હોલ નંબર કહેવામાં આવે, બરાબર છે। એટલે તેને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવવામાં આવે। અને પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો પ્રાકૃતિક સંખ્યાઓ છે તેમાં એક વધારાનો શૂન્ય ઉમેરી દેવાનો, એટલે કે 0 1 2 3 4 ડોટ 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 આ બધી જે સંખ્યાઓ છે તેને શું કહેવામાં આવશે? પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવશે। ટૂંકમાં જે પ્રાકૃતિક સંખ્યા હતી તેમાં વધારાનો શું એડ કરી દેવાનો? 0 એડ કરી દેવાનો। ત્યાર પછી 3 નંબરમાં આપણે આવતી પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવામાં આવે, બરાબર છે। અને પૂર્ણાંક સંખ્યાઓને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે। અને ઘણી બધી બુકમાં પૂર્ણાંક સંખ્યાને z ને બદલે કેપિટલ I વડે પણ દર્શાવવામાં આવેલો હોય છે। ઓકે, હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો છગડીયા કૌંસમાં ડોટ 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 -3 -2 -1 0 1 2 3 ડોટ 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 એટલે કે જે પૂર્ણ સંખ્યાઓ હતી તેમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એડ કરી દે એટલે આપણને શું મળી જશે? પૂર્ણાંક સંખ્યાઓ મળી જશે। ઓકે, હવે આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાને આપણે 3 અલગ અલગ ભાગ કરી શકીએ, બરાબર ધ્યાનમાં રાખજો કે પૂર્ણાંક સંખ્યાઓના પણ આપણે 3 અલગ અલગ ભાગ કરી શકીએ। અને તે ભાગ ક્યાં ક્યાં છે તો જોઈએ। પૂર્ણાંક સંખ્યાઓના પહેલા ભાગમાં આપણે એવું લખી શકીએ કે ધન પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે। ધન પૂર્ણાંક સંખ્યા, તો એમાં કઈ કઈ સંખ્યા આવશે? પૂર્ણાંક સંખ્યામાં તો આપણને ખબર છે બધી ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય, એટલે આપણને શું મળે? પૂર્ણાંક સંખ્યા મળે। તો ધન પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? તો છગડીયા કૌંસમાં 1 2 3 4 ડોટ ડોટ ડોટ, બરાબર છે। જેટલી પણ ધન સંખ્યા છે તે બધાને કેમાં લઈ લેવાની? ધન પૂર્ણાંક સંખ્યામાં લઈ લેવાની, 0 લેવાનો નથી। ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ ધન પૂર્ણાંક સંખ્યામાં ભૂલથી 0 પણ લઈ લે છે, તે લેવાનો નથી। હવે ધન પૂર્ણાંક સંખ્યા આવી તો એના પછી શું આવશે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ। હવે ઋણ પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો ફરી પાછા જોઈએ કે છગડીયા કૌંસમાં -1 -2 -3 -4 ડોટ 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 એટલે કે 0 સિવાયની જે બાકીની બધી જે ઋણ સંખ્યાઓ છે તેનો સમાવેશ શેમાં થશે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓમાં થશે। ઓકે, અને ત્યાર પછી છેલ્લું આપણે જોઈએ તો અનઋણ પૂર્ણાંક। અનઋણ પૂર્ણાંક, હવે અનઋણ પૂર્ણાંક એનો મતલબ શું થશે? તો કે ઋણ ના હોય તેવી પૂર્ણાંક સંખ્યાઓ। તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે? -1 -2 -3 -4। તો ઋણ સિવાયની પૂર્ણાંક સંખ્યાઓ લખીએ તો તેમાં શું શું આવે? તો કે 0 1 2 3 4 ડોટ 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 ખ્યાલ આવી ગયો બધાને? અનઋણ પૂર્ણાંક સંખ્યા એટલે કે 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા તેમાં 0 આવશે।
ખ્યાલ આવે છે? ધન પૂર્ણાંક સંખ્યામાં 0 નહીં આવે, ઋણ પૂર્ણાંકમાં પણ 0 નહીં આવે, પરંતુ અનઋણ પૂર્ણાંક સંખ્યામાં 0 નો સમાવેશ થશે. ઓકે, ત્યાર પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સેક્શન પૂરો થાય છે. ત્યાર પછી આપણે આવતું સમય સંખ્યાઓ. ઓકે, તો હું ઉપર લખું છું સ્ટાર કરીને સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવામાં આવે. ઓકે, અને સમય સંખ્યાને સંકેતમાં કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. તો સમય સંખ્યાની વ્યાખ્યા આપણે શું આવી હતી 9મા ધોરણમાં? તો કે જે સંખ્યાને સ્મોલ p છેદમાં સ્મોલ q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓને શું કહેવામાં આવે? સમય સંખ્યાઓ કહેવામાં આવે. જ્યાં સ્મોલ p અને સ્મોલ q શું છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે અને સ્મોલ q is not equal to 0. બરાબર છે? જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય, p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે અને q શું છે? તો કે not equal to 0. હવે સમય સંખ્યાઓના ઉદાહરણ જોઈએ. તેના ઉદાહરણમાં આપણે શું જોયેલું હતું ધોરણ 9 માં? તો કે 1/2, 3/4, -3/-5, 22/7, 5/6. આ બધી સંખ્યાઓ આપણે જોશું તો અંશની સંખ્યા અને છેદની સંખ્યા બંને કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. ઓકે, તો જે કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય અને દરેક સંખ્યામાં અંશમાં પણ પૂર્ણાંક સંખ્યા હોય, છેદમાં પણ શું હોય? પૂર્ણાંક સંખ્યા હોય, તો તેને કેવી સંખ્યા કહેવામાં આવે? સમય સંખ્યા કહેવામાં આવે. અહીંયા એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે છેદની જે સંખ્યા હોય તે ક્યારેય પણ 0 હોઈ શકે નહીં. ઓકે, ત્યાર પછી સમય સંખ્યા પછી આવતું આપણે અસમય સંખ્યાઓ. તો તેને લખીએ આપણે સ્ટાર કરીને અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ તેની વ્યાખ્યા શું થાય? તો જે સંખ્યા સમય સંખ્યા ના હોય તેને શું કહેવામાં આવે? અસમય સંખ્યા કહેવામાં આવે. સમય સંખ્યા ના હોય તો તેને શું કહેવામાં આવે? અસમય સંખ્યા કહેવાય, એટલે કે અસમય સંખ્યા થાય. ઓકે, અને અસમય સંખ્યાઓના ઉદાહરણ જોઈએ તો આપણે ધોરણ 9 માં જોયેલું છે કે અસમય સંખ્યામાં શેનો સમાવેશ થશે? તો કે પાઈ, પછી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. એટલે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તે દરેક એનું વર્ગમૂળ લઈ લે તે બધી કેવી થશે? અસમય સંખ્યાઓ થશે. ઓકે, અને પાઈ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. હવે તમને પ્રશ્ન એ થશે, મેં 22/7 ને સમય સંખ્યા કીધી અને પાઈ ને શું કીધું? અસમય સંખ્યા કીધી. અને આપણે ઘણા બધા દાખલાઓ કરીએ છીએ, એમાં પાઈ બરાબર શું લઈએ છીએ? તો કે 22/7 લઈએ છીએ. તો આવું શા માટે? તો 22/7 જે કિંમત મળે તે પાઈની એપ્રોક્સિમેટ કિંમત છે. ખ્યાલ આવે છે? પાઈની એપ્રોક્સિમેટ એટલે કે આશરે કેટલી કિંમત થઈ? 22/7 જેટલી કિંમત થાય. 22/7 અને પાઈ એ એક્ઝેક્ટલી બે બરાબર નથી. ખ્યાલ આવે છે? એટલા માટે 22/7 તે સમય સંખ્યા છે અને પાઈ તે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અને ત્યારબાદ છેલ્લે એક સંખ્યાઓનો ગણ આવતો કે વાસ્તવિક સંખ્યાઓ, જે આપણા ચેપ્ટરનું નામ છે. વાસ્તવિક સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? તો કે રિયલ નંબર કહેવામાં આવે અને તેને સંકેતમાં કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો વાસ્તવિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંનેને શું કરી નાખીએ? ભેગા કરી નાખીએ ત્યારે આપણને જે સંખ્યાઓનો ગણ મળે તેને શું કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે ઘણી બધી જગ્યાએ સંખ્યા રેખાઓ પણ જોયેલી છે. ઓકે, તો સંખ્યા રેખામાં ટૂંકમાં જેટલી પણ સંખ્યાઓ હોય તે બધી શું થશે? વાસ્તવિક સંખ્યાઓ થશે.
કે તો સંખ્યાઓના ગણ વિશે આપણે માહિતી મેળવી લીધી. તો હવે આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ યુક્લિડની ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય આવે છે. ઓકે, તો એ શું છે એ પહેલા આપણે જોઈએ. ટાઇટલ લખી નાખીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય. હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો જે પૂર્વ પ્રમેય છે તે શું છે તે સમજવા માટે આપણે પહેલા એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે 90 ને 16 વડે ભાગીએ છીએ, બરાબર છે. તો આપને શું મળે? 16 પંચા કેટલા મળશે? 80 મળશે. અને 90 માંથી 80 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? છેદમાં અહીંયા શેષમાં 10 વધશે. ઓકે, તો અહીંયા આ દરેકે દરેક સંખ્યાઓને શું કહેવાય તે આપણે આગળના ધોરણમાં જોયેલું છે. આ જે 90 આપેલા છે, 90 ને કેટલા વડે ભાગીએ છીએ? આપણે 16 વડે ભાગીએ છીએ. 90 ને આપણે શું કહેશું? ભાજ્ય કહેશું. જે સંખ્યાને ભાગવામાં આવે છે તેને શું કહેવામાં આવે? ભાજ્ય કહેવામાં આવે. ઓકે, ત્યાર પછી 5 આપેલા છે જે ઉપર મળે છે, એ 5 ને શું કહેવામાં આવે? તો કે ભાગફળ કહેવામાં આવે. ત્યાર પછી 16 જે અહીંયા આપેલા છે તે 16 ને આપણે શું કહેશું? તો કે ભાજક કહેશું. અને નીચે છેલ્લે જે સંખ્યા મળે તેને શું કહેવામાં આવે? તો કે શેષ કહેવામાં આવે. આ બધું તમે આગળના ધોરણોમાં ભણી જ ગયા છો. ઓકે, જે સંખ્યાને ભાગવામાં આવતી હોય તેને શું કહેવાય? ભાજ્ય કહેવાય. જે સંખ્યા વડે ભાગવામાં આવતી હોય તેને શું કહેવાય? ભાજક કહેવાય. અહીંયા ઉપર આપણને જે જવાબ મળે તેને શું કહેવામાં આવે? ભાગફળ કહેવામાં આવે. અને છેલ્લે નીચે જે સંખ્યા મળે તેને શું કહેવામાં આવે? શેષ કહેવામાં આવે. તો આના ઉપરથી જ યુક્લિડનું ભાગ પ્રવિધિનું જે પૂર્વ પ્રમેય છે તે આ પ્રમાણે છે કે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ પ્લસ શેષ. ખ્યાલ આવે છે? ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ પ્લસ શેષ થાય. આ શું છે? તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય છે. અને આ પ્રમેય સાચું છે કે નહીં તે અહીંયા ચેક કરવું હોય તો આપણે જોઈએ. ભાજ્ય શું આપેલું છે? અહીંયા 90 આપેલું છે. ઇઝ ઇક્વલ ટુ ભાજક કેટલા છે? તો કે 16 છે. મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ શું છે? 5 છે. અને પ્લસ શું આપેલું છે? શેષ કેટલી છે? 10 છે. તો આના બરાબર શું થશે? 16 મલ્ટીપ્લાઈડ બાય 5 કેટલા થાય? 80 થાય. અને પ્લસ 10, 80 પ્લસ 10 કેટલા થશે? 90 થશે. એટલે ભાજ્ય અને આ જે સૂત્રનો ઉપયોગ કરીને આપણને જમણી બાજુ સંખ્યા મળી તે બંને કેવા મળ્યા? સરખા મળ્યા. ઓકે, એટલે કે યુક્લિડની ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય છે તે ભાગાકારમાં આ રીતે એપ્લાય કરી શકાય. અને અહીંયા વધારાનું શું આવે? તો કે 0 લેસોર ઇક્વલ ટુ શેષ અને લેસ ધેન ભાજક. એટલે કે નીચે આપણને જે શેષ મળે તે શું મળે? તો કે શેષ જે મળશે તે 0 અથવા 0 કરતા મોટી હશે અને ભાજક કરતા કેવી હશે? નાની હશે. અહીં આપણે જોઈએ ભાજક શું છે? 16 છે. શેષ કેટલી મળી? 10 મળી. એટલે કે ભાજક કરતા કેવી થઈ? નાની મળી. હજી એક બીજું ઉદાહરણ આપણે લઈએ. ધારો કે અહીંયા 50 લઈએ અને 50 ને આપણે 5 વડે ભાગીએ તો શું થાય? 5 મલ્ટીપ્લાઈડ બાય 10 50 થશે. 50 માઈનસ 50 કેટલા થશે? 0 થશે. અહીંયા ભાજક કેટલી છે? 5 છે. અને શેષ કેટલી મળી? 0 મળી. ઓકે, એટલે ભાજક કરતા શેષ કેવી થઈ? નાની થઈ. એટલે કે અહીંયા જે શરત આપેલી છે 0 લેસ ઓર ઇક્વલ ટુ શેષ લેસ ધેન ભાજક, તેનું શું થાય છે? પાલન થાય છે. એટલે આ જે આપણને સૂત્ર આપેલું છે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ પ્લસ શેષ, આનો જ આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે. ઓકે, અને આ જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને આપણે શું મેળવશું? તો કે ગુસા મેળવશું. તો હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય છે એટલે કે આ જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને ગુસા કઈ રીતે મેળવી શકાય તે જોઈએ.
મિત્રો તો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસ્સા મેળવીએ તે પહેલા આપણે અત્યાર સુધી જે સામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરીને ગુસ્સા મેળવતા તે પદ્ધતિ સૌપ્રથમ પહેલા રિવિઝન કરી લઈએ. ઓકે, ગુસ્સાને ફૂલ ફોર્મ શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. તે આપણે કઈ રીતે મેળવતા અત્યાર સુધી? તો એના માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે 90 અને 16 આ બંને સંખ્યાઓનો શું મેળવવો છે? ગુસ્સા મેળવવો છે. તો આપણે શું કરતા? આ બંને સંખ્યાઓના પહેલા અવયવ પાડતા. કઈ રીતે પાડતા? તો અહીંયા પહેલા 90 લખી લીધા, પછી આ રીતે કરતા. ઓકે, હવે 90 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 90 ને 3 વડે ભાગીએ તો અહીંયા કેટલા આવશે? 30 આવશે. ફરી પાછા 30 ને 3 વડે ભાગીએ તો અહીંયા કેટલા આવશે? 10 આવશે. 10 ને 2 વડે ભાગીએ તો કેટલા મળે? 5 મળે. અને 5 ને 5 વડે ભાગીએ એટલે કેટલા મળશે? 1 મળશે. આનો મતલબ શું થશે? તો કે આપણને જે 90 આપેલા છે 90 is equal to શું મળશે? તો કે 3 multiplied by 3 multiplied by 2 multiplied by 5 આવું મળશે. અને તે જ પ્રમાણે 16 ના અવયવ પાડીએ તો આપણને શું મળશે? 16 લખી લીધા, આ રીતે આમ કરી નાખ્યા ભાગ પાડવા માટે. 16 ને 2 વડે ભાગીએ કેટલા મળશે? 8. 8 ને 2 વડે ભાગીએ 4. 4 ને 2 વડે ભાગીએ 2 મળશે અને 2 ને 2 વડે ભાગીએ એટલે 1 મળશે. ઓકે, તો 16 is equal to આપણને શું મળશે? 2 multiplied by 2 multiplied by 2 multiplied by 2. ઓકે, હવે 90 ના અવયવ આ પ્રમાણે મળે છે, 16 ના અવયવ આ પ્રમાણે મળે છે. તો 90 અને 16 આ બંનેના જે અવયવ મળે છે તેમાં બધાથી મોટામાં મોટો અવયવ કયો થશે? તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા બધાથી મોટામાં મોટો અવયવ અહીંયા પણ 2 છે, અહીંયા પણ શું છે? 2 છે. ઓકે, તો 90 અને 16 આ બંનેમાં મોટામાં મોટો અવયવ 2 હોવાથી ગુસ્સા ઓફ 90 અને 16 એટલે કે 90 અને 16 આ બંને સંખ્યાઓનો ગુસ્સા આપણને શું મળશે? 2 મળશે. ખ્યાલ આવી ગયો? આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે અત્યાર સુધી ગુસ્સા મેળવતા. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ વાળું જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને ગુસ્સા કઈ રીતે મેળવવાનો તે જોઈએ. તો સૌપ્રથમ યુક્લિડની ભાગ પ્રવિધિનો જ્યારે આપણે ઉપયોગ કરવો હોય તો 90 અને 16 આ બંનેમાં જોવા જઈએ તો 90 is greater than 16 છે. 90 જે સંખ્યા છે તે 16 કરતા કેવી છે? મોટી છે. તો હવે આપણે શું કરશું? તો કે જે મોટી સંખ્યા છે તેને નાની સંખ્યા વડે ભાગશું. એટલે કે 90 ને 16 વડે ભાગીએ તો આપણને શું મળશે? 16 multiplied by 5 is equal to 80. અને 90 માંથી 80 જાય તો કેટલા આવે? 10. ઓકે, યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આને લખવા જઈએ તો આના બરાબર શું થશે? તો કે 90 is equal to એટલે કે ભાજ્ય is equal to ભાજક. ભાજક શું છે? 16 multiplied by ભાગફળ. ભાગફળ શું છે? 5 અને પ્લસ શું આવશે? શેષ. શેષ કેટલી વધી? 10 વધી. ઓકે, અહીંયા શેષ આપણને કેટલી મળે છે? is equal to 10 મળે છે અને which is not equal to 0. આપણને અહીંયા જે ભાગફળ કે ભાગાકાર કર્યો તેમાં શેષ 0 મળતી નથી. ઓકે, તો શું કરવાનું? જો શેષ 0 ના મળે તો ફરી પાછો શું કરવાનો? ભાગાકાર કરવાનો. પણ કોનો ભાગાકાર કરવાનો? તો કે અહીંયા જે આપણે ભાગાકાર કરેલો છે તેમાં 16 શું હતું? ભાજક હતું અને શેષ આપણને કેટલી મળી? 10 મળી. ઓકે, તો ફરી પાછો જ્યારે ભાગાકાર કરીએ ત્યારે આપણે શું કરવાનું થશે? આગળના ભાગાકારમાં જે ભાજક હોય અને શેષ હોય એટલે કે ભાજકને શેષ વડે ભાગવાની થશે. એટલે કે અહીંયા આપણે શું કરવાનું થશે? તો કે 16 જે છે તેને કેટલા વડે ભાગવાના થશે? 10 વડે ભાગવાના થશે. તો કરીએ ભાગાકાર. 16 divided by 10 તો શું થશે? 10 multiplied by 1 કેટલા? 10 multiplied by 1 10 થશે. 16 minus 10 કેટલા વધશે? 6 વધશે. તો હવે આને ફરી પાછા આપણે સૂત્ર પ્રમાણ લખીએ તો શું થશે? સ્ટાર કરી નાખો. ભાજ્ય કેટલા છે? 16 is equal to ભાજક. ભાજક કેટલા છે? 10 multiplied by ભાગફળ કેટલા આવશે? 1 અને પ્લસ શેષ કેટલી છે?
6 છે. ઓકે, તો અહીંયા આપણે જોવા જાશું તો ફરી પાછી શેષ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 6 મળ્યા, which is not equal to 0. તો આપણે શું કરવાનું? ફરી પાછો ભાગાકાર કરવાનો. આ વખતે કેનો ભાગાકાર કરશું? તો અહીંયા જે ભાગાકાર કર્યો તો તેમાં ભાજક 10 હતું અને શેષ શું મળી હતી? 6 મળી. તો હવેના ભાગાકારમાં આપણે 10 ને 6 વડે ભાગીશું. ખ્યાલ આવે છે? તો ફરી પાછું શું થશે? 6 મલ્ટીપ્લાઈડ બાય 1 6 થશે. 10 માંથી 6 છે કેટલા આવે? 4 આવે. એટલે યુક્લિડના જે સૂત્ર પ્રમાણ લખીએ તો શું મળશે આપણને? સ્ટાર કરી નાખો. 10 is equal to એટલે કે ભાજ્ય is equal to ભાજક 6 multiplied by 1 પ્લસ શું થશે? 4 થશે. ઓકે, અહીંયા પણ આપણે જોશું તો શેષ આપણને કેટલી મળી છે? 4 મળી છે, which is not equal to 0. તો ફરી પાછો શું કરશું? આપણે ભાગાકાર કરશું અને હવે જે ભાગાકાર કરશું એમાં શું કરશું? તો અહીંયા ભાજક આપણને 6 હતું અને શેષ 4 હતી. તો 6 ને કેટલા વડે ભાગવાના થશે? 4 વડે. તો 6 divided by 4 4 multiplied by 1 કેટલા થશે? 4 થશે અને 6 minus 4 કેટલા વધે? 2 વધે. ઓકે, તો હવે આપણને શું મળશે? તો સ્ટાર કરી નાખો. ભાજ્ય કેટલા છે? 6 is equal to ભાજક કેટલા થશે? 4 multiplied by ભાગફળ કેટલા છે? 1 અને પ્લસ શેષ શું મળે છે? 2. ઓકે, તો શેષ is equal to આપણને શું મળે છે? 2 મળે છે, which is not equal to 0. તો હવે શું કરશું? ફરી પાછો ભાગાકાર કરશું અને હવે કોની સાથે ભાગાકાર કરશું? તો અહીંયા 4 છે, અહીંયા 2 છે. ભાજકને શેષ વડે ભાગવાની થશે એટલે 4 ને 2 વડે ભાગશું. તો 2 multiplied by 2 કેટલા થશે? 4 થશે. 4 માંથી 4 જાય કેટલા વધે? 0 વધે. એટલે આપણને શું મળશે? અહીંયા સ્ટાર કરી નાખો. 4 એટલે કે ભાજ્ય is equal to ભાજક multiplied by ભાગફળ અને પ્લસ 0. અહીંયા શેષ શું મળી? શેષ is equal to 0 મળી. તો હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો જ્યારે આપણને શેષ 0 મળે, આ ભાગાકારમાં આપણને શેષ 0 મળી હતી, તો કે જ્યારે આપણને શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય, ભાજક શું છે? 2 છે. અહીંયા પણ 2 દર્શાવેલા છે. જ્યારે આપણને શેષ 0 મળે તે ભાગાકારમાં જે ભાજક હોય તે શું થશે? આપણો ગુસાઅ થશે. એટલે કે 90 અને 16 નો ગુસા of 90 and 60 is equal to શું થશે? 2 થશે. અહીંયા આગળ આપણે જે પદ્ધતિ કરી એમાં પણ આપણને ગુસા 2 મળ્યો. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને પણ આપણને ગુસા શું મળ્યો? 2 મળ્યો. ખ્યાલ આવી ગયો બધાને? આ રીતે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા મેળવવાનો છે. શેષ 0 ના મળે ત્યાં સુધી શું કરી રાખવાનો? ભાગાકાર કરી રાખવાનો. અને એક બાબત આપણે એ પણ ધ્યાન રાખશું કે આપણે જે 16 is equal to 10 multiplied by 1, અહીંયા 16 multiplied by 5, અહીંયા 6 multiplied by 1 આવું લખીએ છીએ, ત્યાં હંમેશા પહેલા જે સંખ્યા લખશું તે શું લખવાની થશે? તો કે ભાજક લખવાની થશે અને બીજી જે સંખ્યા છે તે શું લખવાની થશે? ભાગફળ લખવાની થશે. અહીંયા ભૂલ કરતા નહીં, નકર છેલ્લે જવાબમાં તમારાથી કદાચ ભૂલ થશે. એટલા માટે પહેલી સંખ્યા ભાજક લખવાની અને મલ્ટીપ્લાય કરીને બીજી સંખ્યા જે હોય તે શું લખવાની થશે? ભાગફળ લખવાની થશે. તો હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 1.1 માં જે ગુસા મેળવવાના છે તે જોઈએ. ઓકે, તો સ્વાધ્યાય 1.1 માં સૌપ્રથમ આપણને પહેલો દાખલો આ પ્રમાણે આપેલો છે. 135 અને 225 આ બંનેનો આપણે શું મેળવવાનો છે? ગુસા મેળવવાનો છે. તો લખીએ સોલ્યુશન. સૌપ્રથમ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે અહીં 225 is greater than 135 માટે યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી શું કરશું? આપણે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગશું. તો કરીએ ભાગાકાર કે 225 divided by 135 135 multiplied by 1 135
5 થશે. ઓકે, 225 માંથી 135 છે અહીંયા 0 આવશે અને અહીંથી લીધો 10 કો, અહીંયા 10, 12 માંથી 3 જાય તો 9, અહીંયા 1, અહીંયા 0. એટલે આપણને શું મળ્યું તો કે 135 એકુ 135, તો શેષ આપણને મળી 90. માટે આને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું જે સૂત્ર હતું તે પ્રમાણે લખવા જાય તો 225 ઇઝ ઇક્વલ ટુ એટલે કે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક 135 મલ્ટીપ્લાઈડ બાય 1 અને પ્લસ શેષ શું મળે છે 90 મળે છે. ઓકે, આ ભાગાકાર છે ને દાખલામાં લખવાની જરૂર નથી, આ તો તમને ખબર પડે એટલે મેં લખેલું છે અહીંયા. ત્યાર પછી અહીંયા શું લખશું તો કે અહીં શેષ જે છે શેષ ઇઝ ઇક્વલ ટુ 90 which is not equal to 0. ઓકે, તો ફરી પાછો આપણે શું કરવાનું થશે, ભાગાકાર કરવાનો થશે. નવો ભાગાકારમાં આપણે શું કરશું, 135 ને 90 વડે ભાગશું તો શું મળશે આપણને 135 divided by 90. તો 90 multiplied by 1 90 થશે અને 135 માંથી 90 ને આપણે સબસ્ટ્રેક્ટ કરીએ કેટલા મળશે 45 મળશે. અને ફરી પાછા સૂત્ર મુજબ લખવા જઈએ તો શું થશે 135 એટલે કે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઈડ બાય ભાગફળ પ્લસ શેષ. અહીંયા ફરી પાછી આપણને શેષ જે મળી છે ઇઝ ઇક્વલ ટુ 45 which is not equal to 0. ફરી પાછો શું કરશું, ભાગાકાર કરશું. હવે 90 ને કેટલા વડે ભાગવાના થશે 45 વડે, તો કે 90 divided by 45 શું થશે 45 multiplied by 2 90 થશે, 90 minus 90 કેટલા મળશે 0 મળશે. therefore 90 એટલે કે ભાજ્ય is equal to ભાજક multiplied by ભાગફળ પ્લસ શેષ શું છે 0. તો કે અહીં શેષ is equal to શું મળી જાય છે 0 મળે છે. માટે જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એટલે કે 45 જે છે તેને શું કહેશું આપણે ગુસા કહેશું. માટે ગુસા ઓફ કેનો ગુસા છે તો કે 225 અને 135 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે 45 મળશે. ઓકે, અહીંયા દાખલો પૂરો. ત્યાર પછી આપણે બીજો જોઈએ દાખલો. એમાં આપણે શું કરવાનું છે 196 અને 38220 આ બંનેનો ગુસા મેળવવાનો છે. તો ફરી પાછા સોલ્યુશન લખીએ. મોટી સંખ્યા કઈ છે તો કે અહીં 38220 is greater than 196. તો માટે યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી શું મળશે આપણને 38220 ને 196 વડે ભાગવાના થશે. કરીએ ભાગાકાર 38220 divided by 196. તો ફરી પાછા 196 multiplied by 196 કરીએ તો આપણને બાદબાકી શું મળશે 2 માંથી 6 ના જાય, અહીંથી લીધો 10 કો, અહીંયા 10, 12 માંથી 6 જાય તો 6, અહીંયા 8 છે તો અહીંયા 7 આવશે, અહીંથી લીધો 10 કો, અહીંયા 10, 17 માંથી 9 જાય કેટલા વધશે 8 વધશે, અહીંયા આવશે 2, 2 minus 1 કેટલા થશે 186 થશે. ઉપરથી શું ઉતારશું 2 ઉતારશું. ઓકે, હવે 196 ના ટેબલમાં 1862 ક્યાં આવે તો કે 196 મલ્ટીપ્લાઈડ બાય 9 કરશું તો આપણને મળશે 1764. ઓકે, હવે આ બેની આપણે બાદબાકી કરીએ તો અહીંથી લીધો 10 કો, અહીંયા 10, 12 માંથી 4 જાય કેટલા આવશે 8 આવશે, અહીંથી લીધો 10 કો, અહીંયા 10, અહીંયા 7, 10 માંથી સોરી અહીંયા 5 તો ઓલરેડી હતા જ, એટલે કે 15 માંથી 6 જાય તો કેટલા આવશે 9 આવશે, 7 માંથી 7 0, 1 માંથી 1 0, કેટલા મળ્યા 98. હજી ઉપરથી શું ઉતારશું 0 ઉતારશું. 196 ના ટેબલમાં 980 આવે, 196 મલ્ટીપ્લાઈડ બાય 5 કરીએ એટલે કે 980 થશે અને આ બેની બાદબાકી શું મળશે આપણને 0 મળશે. એટલે કે ડાયરેક્ટ આપણને 38220 ને 196 વડે ભાગ્યા તો શેષ કેટલી મળી ગઈ 0 મળી ગઈ. માટે અહીંયા શું લખશું આપણે 38220 ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક પ્લસ ભાગફળ
ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ. તો કે અહીં શેષ ઇઝ ઇક્વલ ટુ 0 છે, માટે ગુસાઅ શેનો ગુસા? તો કે 38220 અને 196 શું મળશે? તો કે 196. જ્યારે શેષ 0 મળે તે સમયે જે ભાજક હોય તેને શું કહેવામાં આવે? ગુસા કહેવામાં આવે. ઓકે, બીજો દાખલો પણ થઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલો કરીએ. એમાં શું કીધેલું છે? 867 અને 255. તો એમાં સૌપ્રથમ આપણે સોલ્યુશન લખીએ. બેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 867 મોટી છે, તો અહીં 867 is greater than 255, માટે યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી 867 ને 255 વડે ભાગવાના થશે. 867 divided by 255 શું મળશે? તો કે 255 multiplied by 3 કરીએ એ આપણને મળે 7, 6 અને 5. 7 માંથી 5 જાય શું આવે? 2 આવે. 6 માંથી 6 0 અને 8 માંથી 7 જાય તો 1 આવે. તો આને આપણે કઈ રીતે લખી શકશું? તો 867 એટલે કે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક 255 મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ અને પ્લસ શેષ મળે છે 102. તો અહીં શેષ is equal to 102 which is not equal to 0. ફરી પાછો શું કરવાનો? ભાગાકાર કરવાનો. હવે શું કરશું? તો કે 255 ને 102 વડે ભાગશું. સ્ટાર કરી નાખો, અહીંયા ભાગાકાર કરીએ. 255 divided by 102 શું થશે? 102 multiplied by 2 કરીએ એટલે કે 204 મળશે. 5 માંથી 4 જાય 1, 5 માંથી 0 જાય 5 અને અહીંયા આવશે 0. એટલે સમીકરણ સ્વરૂપે લખીએ તો 255 ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ. અહીંયા આપણને શેષ શું મળી? તો કે શેષ ઇઝ ઇક્વલ ટુ 51 which is not equal to 0. ફરી પાછો શું કરવાનો? ભાગાકાર કરવાનો. હવે શું કરશું? તો અહીંયા જે આપણને 102 આપેલા છે તે 102 ને કેટલા વડે ભાગવાના થશે? 51 વડે. એટલે કે 102 divided by 51. 51 multiplied by 2 કરીએ શું થશે? 102. શેષ શું મળશે? 000. તો સ્ટાર કરી નાખશું. અહીંયા શું થશે? તો કે 102 is equal to ભાજક શું છે? 51 multiplied by 2 અને પ્લસ શું આવશે? 0 આવશે. માટે શેષ is equal to 0. જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય તેને શું કહેવામાં આવે? ગુસા કહેવામાં આવે. માટે ગુસા શેનો ગુસા? તો કે 2867 અને 255 is equal to શું થશે? 51 થશે. ઓકે, આ પ્રમાણે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા મેળવવાનો છે. હજી આપણે ઉદાહરણ નંબર 1 જોઈ લઈએ. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 1 માં 12576 12576 અને 4052 એટલે કે 4052 નો શું મેળવવાનો છે? ગુસા મેળવવાનો છે. ઓકે, તો સૌપ્રથમ સોલ્યુશન લખીએ. સોલ્યુશનમાં અહીં 12576 is greater than 4052 માટે યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી ઉપયોગ કરીએ તો આપણને શું મળશે? 12576 ને 4052 વડે ભાગવાના થશે. 12576 divided by 4052 શું મળશે? 4052 multiplied by 3 કરીએ તો આપણને મળશે 12156. ઓકે, 6 માંથી 6 જાય 0, 7 માંથી 5 જાય 2, 5 માંથી 1 જાય 4, 2 માંથી 2 0, 1 માંથી 1 0. તો આને સૂત્રના આપણા સમીકરણના સ્વરૂપમાં લખીએ તો
तो स्टार करीने 1 2 5 7 6 भाज्य इज इक्वल टू भाजक मल्टीप्लाइड बाय भागफળ प्लस शेष। અહીં આપણને શેષ શું મળે છે તો કે શેષ ઇઝ ઇક્વલ ટુ 4 to 0 which is not equal to 0। ફરી પાછા ભાજકને શેષ વડે ભાગીએ એટલે કે 4052 divided by 4 to 0 4 to 0 multiplied by 9 કરશું એટલે આપણને મળશે 3780। 2 માંથી 2 જાય કે 2 માંથી 0 જાય 2 આવશે, અહીંથી લીધો 10 કો, અહીં આવ્યા 10, અહીં આવ્યા 9, 15 માંથી 8 જાય કેટલા આવશે 7 આવશે, 9 માંથી 7 જાય કેટલા આવશે 2 આવશે અને 4 ની ઉપર 3, 3 માંથી 3 જાય એટલે 0 આવશે। શું મળ્યું આપણને સ્ટાર કરી નાખો ભાજ્ય સોરી ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ શું છે 4052 ઇઝ ઇક્વલ ટુ ભાજક 420 મલ્ટીપ્લાઇડ બાય 9 પ્લસ શેષ શું મળે છે 272। તો કે શેષ જે મળે છે is equal to 272 which is not equal to 0। ઓકે, ફરી પાછા આપણે શું કરશું તો જે ભાજક છે તેને શેના વડે ભાગવાનું શેષ વડે એટલે મળશે 420 divided by 272 272 multiplied by 1 એટલે શું મળશે 0 માંથી 2 જાય 10 માંથી 10 કો લીધો 10 માંથી 2 જાય તો 8, અહીં આવ્યા 1, અહીંથી લીધો 10 કો, 11 માંથી 7 જાય તો 4, અહીં આવ્યા 3, 3 માંથી 2 જાય તો 148 એટલે આપણને શું મળશે સ્ટાર કરી નાખો 420 is equal to 272 ભાજક મલ્ટીપ્લાઇડ બાય ભાગફળ પ્લસ શેષ। શેષ ફરી પાછી શું મળી તો કે શેષ is equal to 148 which is not equal to 0। ફરી પાછા આપણે શું કરશું તો જે ભાજક છે તેને કેટલા કેના વડે ભાગશું તો શેષ વડે ભાગશું। તો 272 ને 148 વડે ભાગીએ 272 divided by 148 148 multiplied by 1 એટલે 148 થશે, અહીંથી લીધો 10 કો, 12 માંથી 8 જાય તો 4 આવે, 7 ની જગ્યાએ આવશે 6, 6 માંથી 4 જાય તો 2 આવશે અને 2 માંથી 1 જાય તો 1 આવશે એટલે મળશે 124। ફરી પાછા સ્ટાર કરી નાખીએ શું આવશે તો કે ભાજ્ય 272 is equal to ભાજક 148 multiplied by ભાગફળ પ્લસ શેષ છે 124। ફરી પાછા શેષ is equal to 124 which is not equal to 0। હવે શું કરશું તો 148 ને 124 વડે ભાગશું 148 divided by 124 124 multiplied by 1 124 થશે, 8 માંથી 4 જાય 4, 4 માંથી 2 જાય 2, 1 માંથી 1 જાય 0। આપણને શું મળશે તો કે ભાજ્ય is equal to ભાજક multiplied by ભાગફળ પ્લસ શેષ। અહીંયા શેષ શું મળી તો કે શેષ is equal to 24 which is not equal to 0। ફરી પાછા ભાજકને શેષ વડે ભાગીએ તો 124 divided by 24 24 multiplied by 5 કરશું તો કેટલા મળશે આપણને 120 મળશે। 124 માંથી 120 જાય કેટલા આવે 4 આવે તો અહીંયા સ્ટાર કર્યો શું લખશું તો ભાજ્ય is equal to ભાજક multiplied by ભાગફળ અને પ્લસ આવશે શેષ। શેષ is equal to 4 which is not equal to 0। ફરી પાછા ભાજકને શેષ વડે ભાગીએ તો 24 divided by 4 કેટલા આવશે 4 6 24 થશે અને 24 માંથી 24 જાય તો 0 એટલે શું થશે 24 is equal to 4 multiplied by 6 plus 0। અહીંયા આપણને શેષ શું મળી તો કે શેષ is equal to 0 મળી। તો જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય તેને શું કહેવામાં આવે ગુસા કહેવામાં આવે। માટે ગુસા ઓફ શેનો ગુસા તો કે 1 2 5 7 6 અને 4052 is equal to આપણને શું મળશે 4 મળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડિયોને લાઈક કરો તથા
નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.